ભોજનને પ્રસાદ બનાવવાની એક સરળ રીત છે. જ્યારે પણ આપણા પરિવારજનોની સાથે બપોરે અથવા સાંજે આપણે ભોજન લેવા બેસીએ, થાળીની અંદર ભોજન પીરસવામાં આવે, આંખ બંધ કરી બે હાથ જોડી, કોઈ પણ સંસ્કૃતનો મંત્ર ન આવડે તો શ્રદ્ધા ભાવથી પ્રેમથી હાથ જોડી આંખ બંધ કરી ભગવાનના નામનું સ્મરણ કરવાનું. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દીન દયાલ, હે આખા જગતનું પાલન પોષણ કરનાર ઈશ્વર, આજ તમારી કૃપાથી મને ભોજન પ્રાપ્ત થયું છે. આવો ભાવ હશે, ભગવાનના નામનું સ્મરણ હશે, ઈશ્વરની કૃપા સમજી અને એ ભોજન ગ્રહણ કરવામાં આવશે તો એ ભોજન પ્રસાદ બની જશે. પછી એક એક કોળિયો ગોવિંદ ગોવિંદ, ગોપાલ ગોપાલ, શ્રી સીતારામ શ્રી સીતારામ આ સ્મરણ કરતા કરતા ભોજન કરવામાં આવશે. તો હું તમને વિશ્વાસની સાથે કહું છું, તમારું એ ભોજન એ ભગવાનનો પ્રસાદ બની જશે. ક્યારેય જીવનમાં અશાંતિ નહીં આવે, ક્યારેય શરીરમાં બીમારી નહીં આવે, પરંતુ શરત એટલી છે કે એ ભોજનને ભગવાનના નામની સાથે લેવામાં આવે તો એ ભોજન પ્રસાદ બની જાય છે. ભગવાનની કૃપાની અનુભૂતિ કરતા કરતા એને ગ્રહણ કરવામાં આવે તો એ ભગવાનનો કૃપાપાત્ર પ્રસાદ બની જાય છે.